નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, ટેટ 1 ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કારણ કે 21 ડિસેમ્બરે પરીક્ષા લેવાની છે, તમને બધાને ખ્યાલ જ હશે. તો તમારી તૈયારી પણ એ પ્રકારે એક અલગ વેમાં ચાલતી હશે. બધા પોતપોતાના અભ્યાસક્રમ સાથે અને પોતપોતાના શેડ્યુલ સાથે તૈયારી કરતા હશો. આશા રાખીએ છીએ આપણે કે બધાની તૈયારી ખૂબ જ સરસ ચાલતી હશે. આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છે કે તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણે જે પર્યાવરણનું એડ થયેલું છે, તમને ખ્યાલ હશે કે અગાઉની પરીક્ષાઓની અંદર પર્યાવરણ વિષય ટેટ 1 ની અંદર એટલો બધો ઇમ્પોર્ટન્સ નહોતું, પણ આ વખતે પર્યાવરણનું ઇમ્પોર્ટન્સ તમને બધાને, તમે જ્યારે નવો સિલેબસ જોયો હશે ત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજના વિડીયોની અંદર હું એ જ વાત કરીશ. ઘણા લોકો મને પૂછતા હોય છે કે સાહેબ, પર્યાવરણનું ભારણ કેટલું છે? જે લોકો નવી તૈયારીની શરૂઆત કરી હોય એ લોકોને ખબર નથી હોતી. તો શરૂઆતમાં હું તમને જણાવી દઈશ કે પર્યાવરણનું ભારણ કેટલું છે, અને એના પછી વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર. વિષય વસ્તુની અંદર બે વસ્તુ હશે, તો ધોરણ 1 થી 5 નું વિષય વસ્તુ હશે. એના સિવાય વિષય વસ્તુની અંદર શું એડ થાય છે, તો ધોરણ 6 થી 8 ની અંદર અથવા તો 9-10 ની અંદર જે પર્યાવરણના ટોપિક આવે છે, એ પર્યાવરણના ટોપિકમાંથી પણ વિષય વસ્તુની અંદર પ્રશ્નો બનાવવા હોય તો બનાવી શકાય છે. અને પદ્ધતિશાસ્ત્રની અંદર ઓલરેડી આપણને ટોપિક આપી દીધેલા છે, તો એના પ્રશ્નોત્તરીની આજે વાત કરીશું કે તમે તમારી તૈયારી કેવી ચાલે છે એ તમે જાતે મૂલ્યાંકન કરી શકો, એના માટેના પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. બીજી વસ્તુ મિત્રો, ઘણા લોકો પૂછતા હોય છે કે સાહેબ, તમે યુટ્યુબ પર લાઈવ કેમ નથી આવતા? તો ખાસ મિત્રો, યુટ્યુબ પર લાઈવ આવવાનું ના પાછળનું કારણ એક જ છે કે આપણે 20 પ્રશ્નો અહીંયાથી મારે તમને ભણાવવાના છે, તો એ 20 પ્રશ્નો ભણાવવા માટે હું લાઈવ ની અંદર જો ભણાવીશ તો એ પ્રશ્નો 1.5 કલાકથી નીચેનો સમય નહીં લે. એટલે કે 20 પ્રશ્નો ભણાવવા માટે 30 મિનિટનો સમય ઇમ્પોર્ટન્ટ છે, ઇનફ છે. તો એ 30 મિનિટનો સમય, બાકીનો જે તમારો 1 કલાક છે એ ના બગડે એના માટે આપણે રેકોર્ડિંગ કરી અને વિડીયો મૂકતા રહેલા છે લાઈવ પર, યુટ્યુબ પર. એટલે ઘણા બધાના મનમાં આ પ્રશ્નો હતા, તો આપણે એ પણ સોલ્વ કરી દઈએ છીએ. બીજી વસ્તુ, તો જે લોકો હજુ આપણા કોર્સ, આપણો જે ટેટ 1 નો લેટેસ્ટ કોર્સ છે એપ્લિકેશનની અંદર, એમાં ના જોઈન થયા હોય, તો તમારે જો તૈયારી કરવી હોય ટેટ 1 ની નવા અભ્યાસક્રમ પ્રમાણેની, તો તમે આપણી સાથે જોડાઈ જજો. અત્યારે તમને 50% ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે, અને આ ઓફરની છેલ્લી તારીખ છે 18, ખાસ યાદ રાખીશું. આ ઓફરની છેલ્લી તારીખ છે મિત્રો 18 ઓક્ટોબર. કઈ તારીખ છે? 18 ઓક્ટોબર. આ 50% ડિસ્કાઉન્ટ ઓફરની છેલ્લી તારીખ છે. આ કોર્સની અંદર સંપૂર્ણ પદ્ધતિશાસ્ત્ર નવા અભ્યાસક્રમ પ્રમાણે વિડીયો લેક્ચર્સ અને એની પીડીએફ નોટ્સ આપણે મૂકી દીધેલી છે. તો એકવાર જઈ અને તમે એપ્લિકેશનમાં વિઝિટ કરી દેજો. ક્લિયર છે? ચલો, તો સૌથી પહેલા પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ એ પહેલા તમને જણાવી દઈએ, ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે કે ભાઈ, પર્યાવરણનું ભારણ કેટલું? ટેટ 1 ની પરીક્ષાની અંદર પર્યાવરણનું ભારણ કેટલું છે? તો કુલ 20 ગુણનું છે. કેટલું છે મિત્રો? ટોટલ 20 ગુણ છે. આ 20 ગુણની અંદર પણ અલગ અલગ 10 ગુણ અલગ અલગ રીતે ડિવાઈડ થયેલા છે. 10 ગુણ, 10 ગુણ. આ 10 ગુણની અંદર વિષય વસ્તુ, અને આ 10 ગુણની અંદર પદ્ધતિશાસ્ત્ર. એટલે કે આ વિષય વસ્તુની અંદર તમારે કરવાનું કેટલું? તો એક તો 1 થી 5 નું પાઠ્યપુસ્તક, અને બીજું પર્યાવરણના ટોપિક. એપ્લિકેશનમાં મેં આપેલા છે. ધોરણ 6 થી 8 માં પર્યાવરણના કેટલા ટોપિક છે એ બધા જ મેં એની અંદર આપી દીધેલા છે. તો એટલું વિષય વસ્તુની અંદર તમારે 10 ગુણ પાકા કરી લેવાના. અને પદ્ધતિશાસ્ત્રની અંદર તો ઓલરેડી આપણને સિલેબસ આપેલો છે. આખો સિલેબસ આપણે કવર કરી લીધેલો છે, તમે એકવાર ચેક કરી લીધું. તો આવનારી ટેટ 1 ની અંદર પરીક્ષાની અંદર પાછળનો વિભાગ 5 છે 30 ગુણનો, એમાંથી 20 ગુણ તો માત્ર ને માત્ર પર્યાવરણના છે. એટલે પર્યાવરણ તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને છે. એટલે અત્યારથી જ પર્યાવરણની તૈયારીની શરૂઆત કરી દેજો. જો નથી કરી તો લગભગ બધાએ કરી જ દીધેલી હશે. ક્લિયર? તો જે લોકોએ તૈયારી વ્યવસ્થિત કરી છે એ લોકો આજના પ્રશ્નો જોઈ લેજો. આવા પ્રશ્નો કદાચ પરીક્ષાની અંદર આવે તો તમને સોલ્વ કરવામાં તકલીફ પડવી જોઈએ નહીં. આજે જે પ્રશ્નો હશે એ પાઠ્યપુસ્તક આધારિત હશે, એટલે કે વિષય વસ્તુ આધારિત હશે.
સાથે સાથે પર્યાવરણના ટોપિકને આધારે હશે અને બીજા પદ્ધતિશાસ્ત્રને આધારે હશે. ક્લિયર? તો સૌથી પહેલા જે લોકો નવા છે ચેનલ સાથે જોડાઈ જાય અને જે લોકો ઓલરેડી વિડીયો જોઈ રહ્યા છે તેમની હાજરી પુરાવા માટે એક લાઈક આપી દે અને જો પ્રશ્નો ગમે છે તો તમારે કોમેન્ટ બોક્સની અંદર પ્રતિક્રિયા આપવાની છે. ક્લિયર? ચલો શરૂઆત કરી દઈએ હવે આપણે ક્વેશ્ચનની. સૌથી પહેલો ક્વેશ્ચન છે, પર્યાવરણ શિક્ષણમાં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી શા માટે જરૂરી છે? આ પદ્ધતિશાસ્ત્રનો ક્વેશ્ચન છે મિત્રો. આ શાનો ક્વેશ્ચન છે? તો પદ્ધતિશાસ્ત્રનો ક્વેશ્ચન છે કે ભાઈ પર્યાવરણ શિક્ષણ અને એનું મહત્વ, એના આધારે આ પ્રશ્ન બનાવેલો છે. પર્યાવરણ શિક્ષણમાં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી શા માટે જરૂરી છે? શિક્ષકનું કામ સરળ થાય તે માટે, કારણ કે અનુભવથી શીખવાની વલણમાં પરિવર્તન થાય છે, ક્લાસમાં શાંતિ રહે તે માટે, ફક્ત ગુણ મેળવવા માટે. તો યાદ રાખીશું, અનુભવથી શીખવવાથી વલણમાં પરિવર્તન આવે એ માટે વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી ક્લાસની અંદર અથવા તો વર્ગખંડની અંદર જરૂરી છે. તો અહીંયાથી આપનો ઓપ્શન નંબર બી સાચો થઈ જશે. તમારે જાતે સૌથી પહેલા જવાબ આપવાનો અને પોતાનું મૂલ્યાંકન કરવાનું છે. ચલો નેક્સ્ટ. બાળકોને ઇન્દ્રિયનું શિક્ષણ ધોરણ 5 ના કયા એકમ દ્વારા આપવામાં આવે છે? આ વિષય વસ્તુનો પ્રશ્ન કહી શકાય. આ વિષય વસ્તુનો પ્રશ્ન છે ધોરણ 1 થી 5 નો. કયા ધોરણનો? ધોરણ 1 થી 5 નું. કે બાળકોને ઇન્દ્રિયોનું શિક્ષણ એટલે કે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, 5 ઇન્દ્રિયો છે, આ 5 ઇન્દ્રિયોનું શિક્ષણ કયા ધોરણમાં આપવામાં આવે છે? તો ધોરણ 5 ની અંદર આપવામાં આવે છે. અને કયા એકમમાં? તો એકમ નંબર 1, પ્રકરણ નંબર 1, મજાની ઇન્દ્રિયો. આ યાદ રાખીશું. તો આ પ્રકારે વિષય વસ્તુનો પ્રશ્ન બની શકે છે. આ તમારે યાદ રાખવાનું થશે. ક્લિયર? શું નામ છે? તો મજાની ઇન્દ્રિયો. તમે 1 થી 5 નું વિષય વસ્તુ એટલે કે 1 થી 5 નું પાઠ્યપુસ્તક તમે એકવાર રીડ કરી લેશો તો તમને બધો જ ખ્યાલ આવી જશે. પણ એકવાર પરીક્ષા પહેલા મિનિમમ એકવાર તો આખું પાઠ્યપુસ્તક વાંચેલું હોવું જોઈએ. પાઠ્યપુસ્તકનું નામ શું છે? ધોરણ 3 થી 5 ના પર્યાવરણના પાઠ્યપુસ્તકનું નામ. પાઠ્યપુસ્તકનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ભાઈ ધોરણ 3 થી 5 ના પર્યાવરણના પાઠ્યપુસ્તકનું નામ શું આપવામાં આવેલું છે. ચલો ક્લિયર? તો અહીંયાથી ઓપ્શન સી સાચો થઈ જશે. ચલો, આસપાસના પાઠ્યપુસ્તકમાં પાનાની કિનારી પર ચલણી સિક્કાની લાઈન આપવામાં આવેલ છે. એ કયા પ્રકરણમાં છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. વિષય વસ્તુને આધારે ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન બનાવવો હોય તો આ પ્રકારે બનાવી શકાય. સ્પેશિયલ ટેટ 1 નું પેપર જોઈ લેજો. એની અંદર આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. એની અંદર શું કહ્યું છે કે ગણિતના પાઠ્યપુસ્તકની અંદર પેજ એટલે કે પાનાની કિનારી ઉપર ફૂટપટ્ટી સ્કેલ આપવામાં આવેલી છે. એ કયા પ્રકરણની અંદર આપવામાં આવેલી છે? એટલે જ્યારે પણ તમે પાઠ્યપુસ્તક રીડ કરતા હોય તો એને 360 ડિગ્રી વાંચવાનું. કેવું વાંચવાનું? તો બધી બાજુ નજર હોવી જોઈએ. એકલું જે લખાણ છે એ વાંચી જવાનું નહીં. એની આજુબાજુ જે ચિત્રો છે એ ચિત્રોને આધારે પણ કયા પ્રકારનો પ્રશ્ન બની શકે છે આ મગજની અંદર વિચારવાનું અને આ પ્રકારે વાંચવાનું. અહીંયા જુઓ, એ જ પ્રકારનો પ્રશ્ન મેં બનાવેલો છે કે ભાઈ આસપાસના પાઠ્યપુસ્તકમાં પેજ પાનાની કિનારી ઉપર ચલણી સિક્કાની લાઈન છે. આપણા જે ચલણી સિક્કાઓ 50 પૈસાનો છે, 1 રૂપિયાનો છે, એ પ્રકારના સિક્કાઓની આવી રીતે લાઈન છે, આવી રીતે પેજ ઉપર લાઈન કરવામાં આવેલી છે. તો એ કયા પ્રકરણની અંદર આવે છે? તો ધોરણ 4 નું. કયા ધોરણમાં? સૌથી પહેલા તો ધોરણ ખબર હોવી જોઈએ. ધોરણ 4 ના પાઠ્યપુસ્તકની અંદર આવે છે અને એકમ છે 23. એકમ 23 અને એ એકમનું નામ શું છે? દેશ પરદેશ, મસાલેદાર કોયડા, મજાની ઇન્દ્રિયો કે કેરીઓ બારે માસ. તો યાદ રાખીશું એકમ 23 છે દેશ પરદેશ. આ દેશ પરદેશ એકમની અંદર આ ચલણી સિક્કાની લાઈન આપવામાં આવેલી છે. ક્લિયર છે? આ પ્રકારનો પ્રશ્ન હવે આવે તો તમે સોલ્વ કરતા હોવા જોઈએ. ક્લિયર? જો પ્રશ્ન તમને ગમે તો લાઈક આપવાની છે, બસ બીજું કંઈ ખાસ કરવાનું. ઓપ્શન નંબર એ. ક્લિયર? વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન્યજીવ દિવસ 2 માર્ચ, 3 માર્ચ, 5 જૂન કે 5 જુલાઈ? આ પ્રશ્ન ફેક્ચ્યુઅલ ડેટા આધારિત પ્રશ્ન છે. ફેક્ટ પ્રશ્ન કહી શકાય. તમે ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તક સામાજિકનું હોય કે વિજ્ઞાનનું હોય એની અંદર પર્યાવરણના ટોપિક જોશો એટલે તમને આ પ્રશ્ન જોવા મળશે.
વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો યાદ રાખીશું 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. 5 જૂને કયો દિવસ છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ છે. વિશ્વ પર્યાવરણ દિવસ. આ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતી આ વખતની એ તમારે યાદ કરી લેવાની છે, જોઈ અને પછી કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. જેટલા લોકો જોઈ રહ્યા છે એ એકવાર વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનની આ વખતની થીમ શું હતી એ એકવાર તમે શોધી અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. કોમેન્ટ બોક્સમાં જવાબ ના આપો તો ચાલશે, પણ જોઈ લેજો. કદાચ પરીક્ષાની અંદર તાજેતરના રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્લિયર? ચલો, તો અહીંયા 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. ચલો નેક્સ્ટ, પર્યાવરણ અધ્યયનને પ્રાથમિક સ્તરના પાઠ્યક્રમમાં સક્રિય ભાગીદારી સાથે શા માટે સામેલ કરવામાં આવ્યું? એટલે કે પર્યાવરણના શિક્ષણને પ્રાથમિક સ્તરના પાઠ્યક્રમમાં એટલે કે 1 થી 5 ના પાઠ્યપુસ્તકની અંદર કેમ સામેલ કરવામાં આવ્યું? માત્ર પર્યાવરણના સિદ્ધાંતના જ્ઞાન માટે, પર્યાવરણ સંરક્ષણની જવાબદારી માત્ર સરકાર પર નાખવા માટે, શૈક્ષણિક ભારણ વધારવા માટે, કે બાળકોમાં સમસ્યા ઉકેલની ક્ષમતા અને વિશ્લેષણાત્મક વિચાર શક્તિ વિકસાવવા માટે? તો યાદ રાખીશું અહીંયાથી એક જ જવાબ બંધ બેસતો આપણને મળે છે. આ બધા 90% પ્રશ્નો પદ્ધતિશાસ્ત્રના સમજ શક્તિ આધારિત હશે. કેવા હશે? સમજ શક્તિ આધારિત હશે. એટલે કે સમજ એકવાર તમે વ્યવસ્થિત સમજી લીધેલું હશે કોઈ પણ પ્રકરણને, તમે જવાબ આપી શકશો. તો પર્યાવરણના એકમને સમાવવા પાછળનું કારણ એ જ છે કે બાળકોમાં સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને વિશ્લેષણ કરવાની વિચાર શક્તિ વિકસે, એના માટે પર્યાવરણનો પાઠ્યક્રમ આપણા સિલેબસની અંદર બાળકોના 1 થી 5 ની અંદર એડ કરવામાં આવ્યો. તો અહીંયાથી ઓપ્શન નંબર ડી જવાબ સાચો થઈ જશે. ચલો નેક્સ્ટ, વનસ્પતિનું રસોડું કયું છે? વનસ્પતિનું રસોડું એટલે કે વનસ્પતિની અંદર ખોરાક જે જગ્યાએ બનતો હોય એને રસોડું કહેવાય. તો વનસ્પતિની અંદર પહેલા તો ખોરાક બનવાનું કાર્ય કઈ પ્રક્રિયાથી થાય છે? પ્રકાશ સંશ્લેષણ. આ ખબર હોવી જોઈએ. વનસ્પતિની અંદર ખોરાક બનવાનું કાર્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી થાય છે, અને એ કઈ જગ્યાએ બને છે? તો વનસ્પતિના પાંદડાની અંદર, પર્ણની અંદર ખોરાક બનવાનું થાય છે. કારણ કે હરિતકણ ક્લોરોફિલ પર્ણની અંદર વધુ હોય છે, એટલે વનસ્પતિનો ખોરાક પ્રકાશ સંશ્લેષણના માધ્યમથી પાંદડાની અંદર બને છે. માટે એને વનસ્પતિનું રસોડું કોને કહેવાય? પાંદડાને કહેવાય. એટલે કે પર્ણ. અહીંયા ઓપ્શન નંબર એ ની અંદર છે. પર્ણની અંદર વનસ્પતિનો ખોરાક બને છે. ચલો એકદમ ઈઝી ક્વેશ્ચન છે અને વ્યવસ્થિત છે. ચલો, રિયા અને જીયા. રિયાની મુસાફરી. રિયાની મુસાફરી આ ચેપ્ટર્સ છે પર્યાવરણમાં, એની વાત કરી છે. રિયા અને જીયા ટ્રેનની મુસાફરી ક્યાં જવાના હતા? ટ્રેનની મુસાફરીથી ક્યાં જવાના હતા? તો પ્રકરણની અંદર પહેલી લીટીની અંદર કહ્યું છે કે રિયા અને જીયા ક્યાં જવાના હતા? મુંબઈ, અમદાવાદ, વાપી કે રાજકોટ? ચલો, જેને પણ આવડે છે કોમેન્ટ બોક્સમાં જણાવો. તો યાદ રાખીશું રિયા અને જીયા ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. ક્યાં જવાના હતા? વાપી, એમના મામાના ઘરે જવાના હતા. આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે એવા છે, તો તમારે યાદ રાખવાના. ક્લિયર? ચલો ઓપ્શન નંબર સી સાચો આન્સર થઈ જશે. નેક્સ્ટ, હ્યુરિસ્ટિક પદ્ધતિમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? હ્યુરિસ્ટિક પદ્ધતિ, શોધ અભિગમ જેને કહીએ છીએ, એમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું હોય છે? વિદ્યાર્થીઓને પ્રશ્નોના સીધા જવાબ આપવાનું, સુવિધાદાતા અને માર્ગદર્શક તરીકે કાર્ય કરવું, જેથી વિદ્યાર્થીઓ પોતે સત્યની શોધ કરી શકે, પ્રક્રિયાને ઓછા સમયમાં અને ઓછી ખર્ચાળ બનાવવું, માત્ર પ્રાથમિક સ્તરના વિદ્યાર્થીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. તો હ્યુરિસ્ટિક પદ્ધતિની અંદર શિક્ષક માત્ર ને માત્ર, પહેલા તો આ જે પદ્ધતિ છે કેવી પદ્ધતિ છે? તો વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. વિદ્યાર્થી કેન્દ્રી, જેને આપણે અધ્યેતા કેન્દ્રી કહીએ છીએ. કઈ કહીએ છીએ? અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ કહીએ છીએ. અને આની અંદર વિદ્યાર્થી મુખ્ય હોય. વિદ્યાર્થી કેવો હોય? મુખ્ય હોય. જ્યારે શિક્ષક કેવો હોય? ગૌણ હોય. એનો મતલબ કે શિક્ષક ગૌણ છે, માટે શિક્ષકનું કાર્ય માત્ર ને માત્ર કેવું હશે? માર્ગદર્શકનું હશે. કેવું હશે? શિક્ષકનું કાર્ય માત્ર ને માત્ર માર્ગદર્શકનું હશે. તો એનો મતલબ કે હ્યુરિસ્ટિક પદ્ધતિની અંદર
શિક્ષકનું મુખ્ય કાર્ય સુવિધાદાતા, સુવિધાઓ આપવી અને એમને માર્ગદર્શક આપવાનું રહેશે. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આની અંદર થઈ જશે. ચલો ક્લિયર. નેક્સ્ટ આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા છે? પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા. પ્રોજેક્ટ પદ્ધતિ, ચલો તમારે જવાબ આપવાનો છે. પ્રોજેક્ટ પદ્ધતિ સાથેનો એક પ્રશ્ન હું તમને આપું છું કે પ્રોજેક્ટ પદ્ધતિ, ચલો અહીંયા લખી જ લઉં જેથી તમને ખ્યાલ આવે. પ્રોજેક્ટ પદ્ધતિ જ્હોન ડુઈના કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? આ બીજો પ્રશ્ન તમારી માટે. આપણે અત્યારે આ પ્રશ્ન જોવા જોઈએ કે પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદા કઈ? લોકશાહી ઢબે કાર્ય, સહકારની ભાવના, માનસિક શક્તિનો વિકાસ કે ખર્ચાળ પદ્ધતિ? તો અહીંયાથી મને એક જ મર્યાદા દેખાય છે, એની કઈ? ખર્ચાળ પદ્ધતિ છે. પ્રોજેક્ટ પદ્ધતિ કેવી છે? તો ખર્ચાળ પદ્ધતિ છે, એટલે આ એની મર્યાદા છે. ચલો તો ઓપ્શન ડી. પણ તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે. ખૂબ સારો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિ છે એ જ્હોન ડુઈના કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? એપ્લિકેશન વાળાને આનો જવાબ 100% આવડશે, કારણ કે પદ્ધતિ શાસ્ત્રની અંદર મેં વ્યવસ્થિત આ વસ્તુ ભણાવેલી છે તમને. ક્લિયર? તો એ લોકોએ તો ફરજિયાત જવાબ આપવાનો છે. ચલો રેડી. ધોરણ 4 આસપાસના પાઠ્યપુસ્તકના પ્રકરણ 11 નું નામ જણાવો. આવી રીતનો પણ પ્રશ્ન બની શકે છે. એટલા માટે મેં શરૂઆતમાં તમને કહેલું છે કે તમારે અનુક્રમણિકા ઉપર ભાર આપવાનો. અનુક્રમણિકા ઉપર ભાર આપવાનો. તો ધોરણ 4 આસપાસના પાઠ્યપુસ્તકના 11 નું નામ શું છે? પ્રકરણ 11 નું વાડીમાં, બદલાતો સમય, નદીની સફર કે મજાની ઇન્દ્રિયો? તો યાદ રાખીશું વાડીમાં. પ્રકરણ 11 નું નામ શું છે? ઓપ્શન નંબર એ, વાડીમાં. ચલો રેડી. નેક્સ્ટ. પવનની દિશા માપવા માટેનું સાધન કયું છે? પવનની દિશા. પવનની દિશા માપવા માટેનું સાધન કયું છે? રેન ગેજ, વેધરકોક, બેરોમીટર કે સ્ટોપવોચ? તો યાદ રાખીશું પવનની દિશા માપવા માટેનું સાધન છે વેધરકોક. કયું છે? વેધરકોક. રેન ગેજ છે એ વરસાદની માત્રા, વરસાદની માત્રા માપવા માટેનું સાધન છે, તમારે યાદ રાખવાનું. તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર બી સાચો થઈ જશે. ક્લિયર. નેક્સ્ટ. NCF-SE 2023 પ્રમાણે પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? મેં તમને એપ્લિકેશનની અંદર પણ કહેલું છે અને અત્યારે પણ કહું છું. NCF-SE 2005 હતો, એમાં હવે સુધારો કરી અને NCF-SE 2023 બનાવ્યો. કેમ? કારણ કે નવી એજ્યુકેશન પોલિસી NEP 2020 અંતર્ગત આ સુધારો કરવામાં આવ્યો છે. NCF-SE 2023 નું ફૂલ ફોર્મ પણ તમને મેં કહ્યું હતું. કયું હતું? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023. NCF-SE 2023 મેં તમને વ્યવસ્થિત ભણાવેલું છે એપ્લિકેશનની અંદર. એનું પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? વધારાના વિષય તરીકે ભણાવવો, માત્ર વનસ્પતિ શીખવવી, બાળકોને માત્ર પ્રવૃત્તિ કરાવી કે જીવનશૈલીમાં પર્યાવરણ મૈત્રી પરિવર્તન લાવવો? તો અહીંયાથી એક જ જવાબ આપણને સાચો દેખાઈ રહ્યો છે. કયું? જીવનશૈલીની અંદર પર્યાવરણ પરિવર્તન લાવવું. ઓપ્શન નંબર ડી. આ એકદમ ઈઝી ક્વેશ્ચન લીધેલો છે, પણ NCF-SE 2023 માંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે. યાદ રાખવાનું, પ્રશ્નો ઘણા બધા બની શકે છે. તો ઓપ્શન નંબર ડી સાચો આન્સર થઈ જશે અહીંયાથી. પર્યાવરણ વિશે સ્વતંત્ર વિષય તરીકે કયા ધોરણથી શીખવવામાં આવે છે? ખાસ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને સારો પ્રશ્ન કહી શકાય. તમને ખ્યાલ હશે કે ધોરણ 1 અને ધોરણ 2 ની અંદર પર્યાવરણ વિશે પર્ટિક્યુલર સ્વતંત્ર પોતે નથી આવતું. પર્યાવરણનું પાઠ્યપુસ્તક નથી આવતું. એની અંદર માત્ર ને માત્ર ભાષા અને ગણિતની અંદર રિલેટેડ કરી અને પર્યાવરણ ભણાવવામાં આવે છે. સ્વતંત્ર તરીકે કયા ધોરણથી લેવામાં આવે છે? તો ધોરણ 3 થી પર્યાવરણનું પાઠ્યપુસ્તક અમલમાં કરવામાં આવે છે. તો અહીંયાથી યાદ રાખવાનું કે સ્વતંત્ર વિષય તરીકે પર્યાવરણને ધોરણ 3 થી લાગુ કરવામાં આવેલું છે, એટલે કે ધોરણથી શીખવવામાં આવે છે. ક્લિયર. ખાસ બહુ જ સરસ ક્વેશ્ચન છે. તમારું મૂલ્યાંકન તમારે જાતે કરવાનું છે. ભલે રેકોર્ડેડ વિડીયો છે, પણ
તમને એવું જ લાગવું જોઈએ કે અહીંયાથી હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું ને તમે જવાબ આપી રહ્યા છો. લાઈવ ની અંદર આ જ થાય છે કે એક પ્રશ્નની અંદર 2 મિનિટ ખેંચાઈ જાય, પણ આપણે એવું નથી કરવું. તમારો સમય વેડફવો નથી. બસ તમારે વિડીયો જોવાનો, પ્રશ્ન સોલ્વ કરવાના, પૂરું કરવાનું. ક્લિયર? ટાઈમ બગાડવાનો નથી. હવે ટાઈમની કિંમત છે. ચલો ઓપ્શન સી સાચો. ધોરણ 5 આસપાસમાં આ કેમ આ કવિતા કોને રચી? એક એકમની અંદર આવે છે કવિતા. આ કેમ પાણીવાળા પાઠની અંદર એ કોણે રચી છે? શિશિર શોભન, ભાયા કાગ, નાનુભાઈ ભટ્ટ કે કાકુ વાણિયાએ? તો યાદ રાખીશું આ કેમ આ જ કવિતા કોને રચી છે? તો શિશિર શોભને રચી છે. કોને રચેલી છે? શિશિર શોભને રચી છે. એટલે કે ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. ચલો ક્લિયર. ધોરણ 5 આસપાસમાં કુલ કેટલા એકમ છે? આ પ્રકારનો ફેક્ચ્યુઅલ ડેટા પણ પૂછાઈ શકે છે. ધોરણ 5 નું પાઠ્યપુસ્તક છે, એની અંદર કુલ કેટલા એકમ છે? તો કુલ કેટલા એકમ છે? ટોટલ 23 એકમ છે. અને તમારે અહીંયાથી કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે ચોપડીમાં જોયા વગર કે એના પ્રથમ પ્રકરણનું નામ, પ્રથમ એકમનું નામ અને એના છેલ્લા એકમ એટલે કે 23મા એકમનું નામ. આ બંને પ્રશ્નો કોમેન્ટ બોક્સની અંદર તમારે આપવાના છે કે ભાઈ ધોરણ 5 ના આસપાસના પાઠ્યપુસ્તકની અંદર કુલ 23 પ્રકરણ છે, તો એના પ્રથમ એકમનું નામ શું છે અને એના છેલ્લા એકમનું નામ શું છે? આ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. પ્રાથમિક સ્તરે પર્યાવરણ અભ્યાસ એન્વાયરમેન્ટલ સ્ટડીના શિક્ષણમાં TLM શિક્ષણ સામગ્રીનો સૌથી મહત્વપૂર્ણ હેતુ શું છે? TLM નું ફૂલ ફોર્મ પણ તમને યાદ રખાવેલું છે મેં. ટીચિંગ લર્નિંગ મટીરિયલ. ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM. તો એનું ફૂલ ફોર્મ તમને યાદ જ છે. તો એનો મહત્વપૂર્ણ હેતુ શું છે? તો માત્ર વાંચન અને લેખન કૌશલ્યો સુધારવા, વિદ્યાર્થીઓ માટે હોમવર્કનું ભારણ ઘટાડવું, શિક્ષકના પગારમાં વધારો કરવો કે વર્ગખંડની નિરસતા અને તોડવી અને પાઠને રસપ્રદ બનાવવો. ટીચિંગ લર્નિંગ મટીરિયલનો મુખ્ય હેતુ એ જ છે કે વર્ગખંડને જીવંત રાખવું. શું છે? વર્ગખંડને જીવંત રાખવું એટલે કે વર્ગખંડની નિરસતાને તોડવી અને પાઠને રસપ્રદ બનાવવો. ઓપ્શન નંબર બી. ચલો ક્લિયર. નેક્સ્ટ. શિક્ષણ સામગ્રી TLM ને મુખ્યત્વે કેટલા પ્રકારોમાં વર્ગીકૃત કરી છે? ખૂબ સારો પ્રશ્ન કહી શકાય. શિક્ષણ સામગ્રી TLM ને કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરે છે? 3, 5, 4 કે 2? જે લોકો એપ્લિકેશનમાં આપણી સાથે ભણેલા છે એમને ખ્યાલ જ હશે કે TLM ને એટલે કે શિક્ષણ સામગ્રી છે એને 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક શ્રાવ્ય, એક દ્રશ્ય અને ત્રીજું શ્રાવ્ય અને દ્રશ્ય મિક્સ. વિઝ્યુઅલ ઓડિયો અને વિઝ્યુઅલ ઓડિયો મિક્સ. ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. ક્લિયર. એકદમ વ્યવસ્થિત અને ઈઝી ક્વેશ્ચન છે, તમને આવડે એવા છે, પણ પરીક્ષાની અંદર આ જ લેવલ હશે. આપણે એવું ના કહી શકીએ કે હાર્ડ લેવલના પ્રશ્નો છે. જેવા પૂછાઈ શકે એવા હોય છે, એની શક્યતાઓ હોય છે, એવા પ્રશ્નો આપણે તમારી સમક્ષ લાવે છે. બસ તમારે ખાલી ને ખાલી એકવાર બધા જ ટોપિક સિલેબસમાં આપેલા ટોપિક છે એ એકવાર વ્યવસ્થિત રિફર કરી લેવાના. ચલો નેક્સ્ટ. ધોરણ 4 આસપાસના પુસ્તકમાં આપવામાં આવેલ એકમ કામનો મહિનોમાં કઈ તારીખ આપવામાં આવેલ છે? આ પણ પ્રશ્ન ખૂબ સારો કહી શકાય. જે લોકોએ ખાલી ને ખાલી વાંચેલું હશે એમને ખ્યાલ નહીં. બધી જ સાઈડથી વાંચેલું હશે એમને ખ્યાલ હશે કે કામનો મહિનો જે પ્રકરણ છે એની અંદર આ એક જમણી બાજુ આવી રીતે તારીખ અને એક નામ આપવામાં આવેલું છે. એ તારીખ કઈ છે? 12 જૂન 1936, 14 એપ્રિલ 1963, 16 માર્ચ 1935 કે 13 એપ્રિલ 1936. તો અત્યારે ના ખ્યાલ હોય તો અત્યારે વિડીયો પોઝ કરો ને આ પ્રકરણ ખોલો, ત્યાં તમને તારીખ જોવા મળશે અને એ તારીખ હશે કઈ? 13 એપ્રિલ 1936. 13 એપ્રિલ 1936. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થઈ જશે. વાર્તા આધારિત પદ્ધતિશાસ્ત્રનું એક મુખ્ય પાસું પ્રાસંગિકતા રિલેવન્સ છે, જેનો અર્થ શું થાય છે? અધ્યયનને જીવન સાથે જોડે છે, વાર્તામાં ઐતિહાસિક તથ્યોનો સમાવેશ કરવો, વિદ્યાર્થીઓને માત્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે કે લાંબા સમય સુધી માહિતીને યાદ રાખવી.
વાર્તા આધારિત પદ્ધતિ શાસ્ત્ર. કેટલા લોકો ભણેલા છે? જે લોકો ભણેલા છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. એપ્લિકેશન ની અંદર મેં ભણાવેલું છે. તો એની અંદર પ્રાસંગિકતા એટલે કે રિલેવન્સ જે આવે છે એનો મતલબ શું છે? તો જે પણ વાર્તા છે એને જીવન સાથે રિલેટેડ કરવામાં આવે છે. એટલે કે અધ્યયનને જીવન સાથે જોડવું. અધ્યયનને જીવન સાથે જોડવું. ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. ક્લિયર? જે લોકો નવા છે ચેનલ સાથે નથી જોડાયેલા, એકવાર સબસ્ક્રાઇબ કરી લો. ટેટ અને ટાટની તૈયારી કરવા માટે આપણે તમને અહીંયાથી જે મટીરિયલ આપીએ છીએ એ ઓથેન્ટિક હોય છે. બીજી વસ્તુ, જે લોકો નવા છે એકવાર લાઈક આપી દે. વિડીયોને લાઈક નથી આપી દો. ચલો, જૈવ વિવિધતાનું ભંડાર કયા વનોને ગણવામાં આવે છે? જૈવ વિવિધતા બાયોડાયવર્સિટીનું ભંડાર કયા વનને ગણવામાં આવે છે? શીત કટિબંધીય વર્ષાવનોને, સમશીતોષ્ણ કટિબંધીય વનો, ઉષ્ણ કટિબંધીય વર્ષાવનો કે એક પણ નહીં? તો જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી છે એ કયા વનની અંદર સૌથી વધારે જોવા મળે છે? તો ઉષ્ણ કટિબંધીય વર્ષાવનોની અંદર. ક્યાં જોવા મળે છે? ઉષ્ણ કટિબંધીય વર્ષાવન. ઓપ્શન નંબર સી સાચો થઈ જશે. અવલોકન પદ્ધતિ દ્વારા બાળકની સૂઝ શક્તિ અને વિચાર શક્તિના વિકાસ ઉપરાંત અન્ય કઈ શક્તિ વિકસાવવામાં આવે છે? અવલોકન શક્તિ પ્રત્યક્ષ અનુભવ આધારિત પદ્ધતિ જેની અંદર 5 ઇન્દ્રિયો દ્વારા અવલોકન કરવામાં આવે છે. આ વસ્તુ આપણે શીખેલા છીએ. તો એના આધારે સૂઝ શક્તિ અને વિચાર શક્તિના ઉપરાંત કઈ બાબત શીખવવામાં આવે છે? આંધ્રું અનુકરણ, પાઠ્યપુસ્તક યાદ રાખવાની ક્ષમતા, યાંત્રિક કૌશલ્ય કે ખોજ તપાસ શક્તિ? તો અવલોકન પદ્ધતિથી ખોજ તપાસ શક્તિ પણ વિકસે છે. એક્સપ્લોર કરવાની. ખોજ તપાસ એટલે એક્સપ્લોર કરવાની. મેં ઉદાહરણ આપેલું હતું કે બે વિદ્યાર્થી જઈ રહ્યા છે એક સાથે અને રોડ ઉપર કોઈ વસ્તુ પડી છે, તો એ વસ્તુનું નામ એમને ખબર નથી, તો એ અલગ અલગ પાસાઓથી વિચારશે, અલગ અલગ પાસાઓથી ઓબ્ઝર્વેશન કરશે અને પછી એનું નામ કરશે. અને એમાં મેં ઉદાહરણ પણ આપ્યું હતું કે સૂંઘશે, જોશે, સ્પર્શ કરશે, આવું ઘણું બધું આપણે એની અંદર શીખ્યા હતા. તો અહીંયા ખોજ તપાસ શક્તિ એટલે કે એક્સપ્લોર કરવાની શક્તિ પણ અવલોકન પદ્ધતિથી વિકસાવવામાં આવે છે. ક્લિયર? ચાલો, તો ઓપ્શન નંબર ડી અહીંયાથી આપણો સાચો થઈ જશે. સીસી લાગુ કરતા શિક્ષકને કઈ બાબત સૌથી વધુ જરૂરી છે? સીસી એટલે આપણી પરીક્ષા નહીં. સીસી એટલે જે ગૌણ સેવા લે છે એ પરીક્ષા નહીં. આપણા સિલેબસની અંદર સીસી આપેલું છે, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, CCE, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એનું ફૂલ ફોર્મ છે. તો એ લાગુ કરતા શિક્ષકને કઈ બાબત જરૂરી છે? બહુ પ્રશ્નો પૂછવા, સતત નિરીક્ષણ અને નોંધણીઓની અપડેટ કરવી, માત્ર પરીક્ષા લેવી કે વિદ્યાર્થીઓને રટણ કરાવવું? તો અહીંયા સતત જ વાત છે, એટલે કે તમારે સતત અનૌપચારિક રીતે મૂલ્યાંકન કરવાનું થાય છે. તો શિક્ષકે શું જરૂરી રાખવું પડશે? સતત નિરીક્ષણ અને નોંધણીઓની અપડેટ કરતા રહેવું પડશે. આ બાબત એમને વધારે જરૂરી પડશે. તો ઓપ્શન નંબર બી અહીંયાથી સાચો થઈ જશે આપણો. ચલો, પાટણના પટોળાની વાત કયા ધોરણમાં આવે છે? સ્પેશિયલ પાટણના પટોળા માટે એક ચેપ્ટર સર્ચ છે આખું. પટોળા એ કયા ધોરણની અંદર છે? ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 કે ધોરણ 4? તો અહીંયાથી યાદ રાખીશું ધોરણ 4. જવાબ આવી ગયો છે, મારાથી ભૂલથી દબાઈ ગયો છે, પણ યાદ રાખવાનું કયા ધોરણની અંદર આવે છે? ધોરણ 4 ની અંદર પાટણના પટોળાની વાત કરવામાં આવેલી છે. ક્લિયર? ચલો, તો અહીંયાથી આપણે 25 થી વધારે પ્રશ્નો અહીંયા પૂરા કર્યા. આવા જ પ્રશ્નો તમારી માટે આપણે લાવતા રહેશું. પણ તમારે શું કરવાનું છે? જો પ્રશ્નો તમને ગમ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા આપવાની છે અને લાઈક આપવાની છે. જે લોકો જોડાયા નથી આપણી સાથે એ જોડાઈ શકે છે. અને ખાસ જે લોકો એપ્લિકેશન સાથે જોડાવા માંગે છે એ લોકો માટે ખાસ ઓફરનો છેલ્લો દિવસ છે 18 ઓક્ટોબર. અહીંયા દેખાતી નથી, અહીંયા લખી લઉં છું. 18 ઓક્ટોબર પછી આ ઓફર પૂરી થઈ જશે અને આ ટેટ 1 લેટેસ્ટ બેચની અંદર આપણે એડમિશન આપવાનું પૂરું કરી દેવાના છીએ 18 ઓક્ટોબરે. આની અંદર આપણે વ્યવસ્થિત આખો જ સિલેબસ કવર કરાવ્યો છે. જીકે સિવાય બધા જ વિષયો એની અંદર લીધેલા છે. તમે જોશો તો પદ્ધતિશાસ્ત્ર બધાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ અંદર મૂકી દીધેલું છે.
તો જે લોકો તૈયારી કરવા માંગતા હોય તો આપણા એપ્લિકેશનની વિઝિટ કરજો, કોર્સની વિઝિટ કરજો, અને તમારે જો 18 ઓક્ટોબર પહેલા જોડાવવું હોય તો તમને 50% ડિસ્કાઉન્ટમાં અત્યારે જોડાવા માટેનો લાભ મળશે. ક્લિયર? તો આવા પ્રશ્નો સાથે આપણે અવારનવાર મળતા રહેશું. આશા રાખું છું કે તમારી તૈયારી બેસ્ટ ચાલતી હશે. તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારી પ્રતિક્રિયા આપવાની છે બસ, અને લાઈક આપવાની છે. થેન્ક યુ સો મચ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.